જય માતાજી મિત્રો, તો સવારમાં સવાર પકડીને આપણે દાળો અને આપણે જવાનું છે હવે થોડું બહાર, પણ એની પહેલા આપણે નાહી ધોઈને ફ્રેશ થવું પડશે, સાબુને મેલો કરવો પડશે. તો એના પછી આપણે સાબુને મેલો કરી નાહી ધોઈને થઈ જાય ફ્રેશ. પંચાયત પાણી વાળો ભરવો પડે એટલે ગામની પરબે તો પાણી ભરી જાય. તો એના પછી મળી જાય આપણે ભીલડીમાં પકડીને દાતાશ્રી. આપણે તો આવું સમજી જાજી. તો આપણને તો ખબર નથી, જે લારી આપણે પકડી ખાય છે લારી આપણે લોરણા માણસે પકડી ખાતો, પણ આપણા કેમેરા કેચઅપ કરી. બોલો गजब बेइज्जती है. વિડીયો પણ તો જોઈને તો પકડી વાળા કે હું એક ડાયલોગ મારો, મેં કીધું બોલો. જો ભાઈ એક બાર મારી પકોડી ખાવે ને બાર બાર આવે. મેં તને પાછો ડાયલોગ ચીપકાઈ નાખ્યો. ભાઈ કોઈ આવે કે ના આવે, હું તો જરૂર આવીશ, કારણ કે લોરવાડા ભીલડી રિક્ષા આખું છું. એક દાતાશ્રી ખાધી, ठीक है, બીજી આપણી મસ્કાઈ નાશી મફતવી હો. समझ गया. વળી પાછી ત્રીજી આપણી મસ્કાઈ નાશી, પાછી સ્પીડ આપણે છે ઘણી. अच्छा, ચારનો બાપડો દાતાશ્રી બીજી પકોડી આયા છે મોડ નેટ. તો એના પછી થઈ ગયો આપણે લોરા ભાડી જૂનો ભાઈબંધ ભેળો, કારણ કે ઓન તો સડ્ડી પાડ્યો તો મેં તો ચેવડો મોટો થઈ ગયો. गजब बेइज्जती है. એના પછી એક હાથમાં દહીંનો ડબ્બો અને બીજા હાથમાં મોબાઈલ. ચેવી છે આપણી એન્ટ્રી. લાઈનમાં ડબ્બો મેળજો, નંબર થી નંબર દળા. શું તાજી આ વોટર સિસ્ટમ ગંડી છે, જો પેલા શેટા ઉભા છે એની દુનિયા ચાલુ થઈ ગઈ. તો લાઈક છે અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, કારણ કે ખતરનાક સીન તો હવે ચાલુ થવાનું છે. જો આગળ એ પોતાના પર હાથ ગયા સોરી ના એકદમ ગપાઈ ગયા એટલે એક હાલો ભૈયા ના આલો પૈસા હાલા પંદર ના પાડું પેલા તાર માટે સ્પેશિયલ બે હા આપણે તો 50 પછી ગોળીમ છેતરી નાખ્યા. બોલો ફોલાઈ દીધા. कौन है ये लोग? ગુંદ આવશે ગોપરું આવશે તમારા ગોમમાં ગણપો આવશે પછી હનુમાન હનુમાની નોકો વોલ આવશે. એના પછી આપણે આવી જા ઘરે ને ઘરે લગાડી દીધા કોમ ઉપર 3 બહાદુર ભોણિયા. આ તા મળવા બિહારી દીધા દળવા. તો સુરેશ દાદાને કરીશું નમસ્કાર. સુરેશ દાદા ચાલ્યા ઘરે અને આપણે પણ આવી ગયા આપણા ઘરે. તો અમારો આવો વ્લોગ ગમે હોય તો લાઈક છે અને કોમેન્ટ જરૂર કરી નાખજો અને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી કરીને નવો વ્લોગ આવે તો જોવા થાય. જય માતાજી.